પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી ભક્તો મોટી સંખ્યામાં હોળી નિમિત્તે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા છે। ત્યારે પોરબંદરથી જતા પદયાત્રીઓ માટે ઠાકર ગ્રુપ દ્વારા ખાસ સેવા યજ્ઞ કરાયો હતો। હોળી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા ખાતે જતા હોય છે। ખાસ કરીને દ્વારકાધીશમાં અનેરી શ્રદ્ધા ધરાવનારા હજારો ભક્તો પગપાળા પણ દ્વારકા જતા હોય છે। ત્યારે આવા યાત્રીઓની સુવિધા માટે પોરબંદરના ઠાકર ગ્રુપ દ્વારા ખાસ સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં પોરબંદરથી દ્વારકા સુધીમાં 5 જેટલા સ્ટેન્ડ બનાવી આ ગ્રુપના સેવકો દ્વારા પદયાત્રીઓ માટે પાણી, ઠંડા પીણા, નાસ્તો અને ફરાળ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આ યાત્રિકોને રસ્તામાં પણ આ પ્રકારની સુવિધાઓ મળી શકે। તેમજ આ ગ્રુપ દ્વારા સ્ટેન્ડ સિવાય પણ અનેક સ્થળોએ આ પ્રકારની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું। ઠાકર ગ્રુપ દ્વારા થયેલા આ સેવા યજ્ઞમાં ગ્રુપના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।